વડોદરા મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કુલ 11 વિકાસલક્ષી કામોના પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી હતી. સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીના જણાવ્યા મુજબ બેઠક દરમિયાન આઈટી, પાણી પુરવઠા વિતરણ, પાણી પુરવઠા, પાર્ક્સ એન્ડ ગાર્ડન, બ્રિજ પ્રોજેક્ટ, એફોર્ડેબલ હાઉસિંગ સેલ, રોડ પ્રોજેક્ટ સહિતના વિવિધ વિભાગો દ્વારા રજૂ કરાયેલા પ્રસ્તાવો પર ચર્ચા કરવામાં આવી. કમિશનર દ્વારા મુકાયેલા તમામ પ્રસ્તાવોના અંતે સમિતિએ મંજૂર કર્યા. આ કામો વડોદરામાં સુવિધાઓના વિકાસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સશક્તિકરણ તરફ મહત્વપૂર્ણ પગલું ગણાશે. આજની સ્થાયી સમિતિમાં કુલ 11 દરખાસ્તો મૂકવામાં આવી હતી. 11 દરખાસ્તોને મંજૂર કરવામાં આવી છે. કામકાજની વાત કરતાં આઈટી શાખા દ્વારા સર્વર રૂમમાં આઈબીએમના સર્વરની નિભાવણી માટે 20,56,580ના ખર્ચે વાર્ષિક રેટ કોન્ટ્રાક્ટ કરવાનો હતો, જે કામને મંજૂરી આપવામાં આવી છે. પાણી પુરવઠા પૂર્વ ઝોન ઇલેક્ટ્રોમિકેનિકલ શાખા દ્વારા કોન્ટ્રાક્ટ બેઝથી વાર્ષિક હજારથી ઓપરેટરને મજૂરી લેવાનું જે કામ હતું, જે કામમાં 20 લાખ રૂપિયાની નાણાકીય મર્યાદા વધારવાની મંજૂરી માગવામાંથી જે આપી દેવામાં આવી છે. આજવા સરોવર ખાતે નવીન સ્ટોર્મ વોટર ડિસ્પોઝલ સિસ્ટમ ચોમાસા પહેલાં જે લગાડવામાં આવી હતી, 67(3)C હેઠળ 0.375% ઓછા મુજબ 7.84 કરોડના કામને જાણમાં લેવામાં આવ્યું છે. કાર્યપાલક ઇજનેરશ્રી પશ્ચિમ ઝોન દ્વારા બિલ ગામ ખાતે નવીન કૃત્રિમ તળાવ બનાવવાનું કામ 67(3)C હેઠળ 68.39 લાખના ખર્ચે કરવામાં આવ્યું હતું, જે કામને જાણમાં લેવામાં આવ્યું છે. વડોદરા શહેરના રોડ ડિવાઈડર, રોડ સાઇડ અને બ્રિજ પર મૂકવામાં આવેલા તેમજ ગ્રીન સ્પેસમાં કરેલા પ્લાન્ટેશન ટેન્કરથી પાણી છાંટવાના કામને 21% વધુ મુજબ 75 લાખની નાણાકીય મર્યાદામાં મંજૂર કરવામાં આવ્યું છે. વડસર રિવર ઓવર બ્રિજના બ્રિજ સ્ટ્રક્ચરને રિપેરિંગમાં ગનાઇટિંગ, રાઉટિંગ અને એપોક્સી પેન્ટ વગેરેની કામગીરી 73.01 લાખના ખર્ચે 67(3)Cમાં જાણમાં લેવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકા સુવડી શાખા દ્વારા 25 જેટલા એપીએસ એમપીએસ ખાતે જે નવીન ડીજી સેટ લગાડવાનું છે, 10.62% ઓછા મુજબ 10.39 કરોડના ખર્ચના કામને મંજૂરી આપવામાં આવી છે. એફોર્ડેબલ હાઉસિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા જે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ખૂબ મોટી સંખ્યામાં ગરીબો માટે આવાસ મળે તે માટે અને ડીપીઆર બનાવવા માટે 4 જેટલા કન્સલ્ટન્ટને 2.65%ના રેટે લેવા માટેની મંજૂરી આપવામાં આવી છે. ખાસ કરીને કન્સલ્ટન્ટમાં સૌજાણી A&E કન્સલ્ટન્ટ, ધવલ એન્જિનિયર્સ અને વાપકોસ લિમિટેડને નિમણૂક આપવામાં આવી રહી છે, જેમાં પ્લાન્ટમાં કોઈ પણ ફેરફાર થાય તો તેની જાણકારી સ્ટેન્ડિંગને આપવાની રહેશે. ઉત્તર ઝોનમાં વાર્ષિક હજારથી 1 કરોડની નાણાકીય મર્યાદામાં પથ્થર પેવિંગ અને કર્બિંગના કામને 30.28% ઓછા મુજબ 1 કરોડની મર્યાદામાં જે મંજૂરી માગવામાં આવી છે અને મંજૂર કરવામાં આવે છે. દક્ષિણ ઝોનમાં વાર્ષિક 6 કરોડની મર્યાદામાં ફૂટપાથ તેમજ સર્વિસ ટ્રેક માટે પેરોડ બ્લોકનું જે કામ હતું તે 27.27% ઓછા મુજબ 6 કરોડની નાણાકીય મર્યાદામાં મંજૂર કરવામાં આવે છે. વોર્ડ નંબર 14 પૂર્વ ઝોનમાં જે પાણી પુરવઠા વિતરણ શાખા દ્વારા પાણી નળીકાની નિભાવણીનો ઇજારો હતો 70 લાખની મર્યાદામાં એને મંજૂર કરવામાં છે. 8% વધુ મુજબના ઇજારાને મંજૂરી આપવામાં આવે છે.